જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અમે જઈએ છીએ અહીંયા પાદર દાળમા દાદા છે ને ત્યાં દર્શન કરવા માટે. એકચ્યુઅલી માનતા હતી મારી સિસ્ટરે રાખેલી છે, કોઈને ઉધરસ કે એવું થાય ને, કોઈને ઉધરસ કે એવું થાય તો આપણે માનતા રાખીએ ને શ્રીફળ ને દાળિયાની, તો એ ફૂલફિલ થાય છે. મતલબ કંઈ ઉધરસ બી મટી જાય છે. તો અમે લોકો જઈએ છીએ. મેં આરતીને બોલાવી છે, બાજુમાં અમારા છે નેબર, તો એને આરતીને બોલાવી કે તું આવી તો આપણે જઈએ. અહીંયા પાદર જ છે અમારે દાળમા દાદાનું મંદિર. કેટલા ટાઈમથી આ માનતા પૂરી કરવાની હતી, પણ કહેવાય ને કે જ્યારે સમય હોય ત્યારે જ પૂરી થાય. તો હવે હું શ્રીફળ ને બધું લઈને જઈએ છીએ. જો હવે અમે છે ને પહોંચી ગયા છીએ દાળમા દાદાના મંદિરે પાદર. અહીંયા વોકિંગ ડિસ્ટન્સ જ છે, એટલે પહોંચી ગયા છીએ ફાઇનલી છે. તો જો આ રહ્યું મંદિર. જો આ નાની અમથી દેરી છે, પણ એનું મહત્વ બહુ બધું છે. તે ખાલી એક દાળિયા માનવાથી કમ્પ્લીટ થઈ જાય છે તમારું બધું જ. અને બાજુમાં શિવજીનું મંદિર છે મહાદેવનું. પછી આ પીપળો છે, અહીંયા હનુમાનજીનું મંદિર છે. પછી અહીંયા ગામની ગૌશાળા છે. અને આ જો બધા ગોરમાં પૂજે. અત્યારે આંબળું જાંબળું એ કરેલી છે પૂજા, અત્યારે કરીને જતા રહ્યા છે બધા. અને આ ફાઇનલી દાળમા દાદાનું મંદિર અહીંયા આગળ છે. કોઈ બી માનતા રાખો તો તમારી માનતામાં ખાલી તમારે દાળિયા રાખવાના અને શ્રીફળ. તમે એમ કહો કે મને ઉધરસ મટી જાય, એટલે તમે દૈસેથી માનતા રાખી લો, એટલે તમે પછી અહીંયા આવીને કમ્પ્લીટ કરી શકો ગમે ત્યારે. તો આ દાળમા દાદાનું મંદિર છે, બંધ કરી લઈએ. બહુ જૂનું છે. આની ખાલી માનતા રાખવાથી આપણી બધી મનોકામના પૂરી થાય છે. અને ખાસ આનું મહત્ત્વ તો મેં કીધું એમ ઉધરસ ને મટી જાય એના માટેનું છે. દાળિયા ધરવાના હોય, દાળિયા ધરી દઉં છું. અને બીજા ખાઈ જવાના, ઘરે નથી લઈ જવાના એવું કીધું. એટલે અહીંયા છોકરાઓ રમતા હોય ને એને આપી દઈશું. થોડા અમે ખાઈશું. હોય દર વખતે
જા અમારે સોફામાં છે એ તો આરતી આપી દે તો એના દાળિયા છે ને આપણે ઘરે નથી લઈ જવાનું બધાને આપી દેવાના બીજા કોઈ બીજા મળશે ને એને આપી દેવું પણ ઘરે નથી લઈ જવાના એન સોફામાં ઘરે નહીં લઈ જવાના એટલે નારિયેળ નો લઈ જવાય નારિયેળ તમે તમારે લઈ જાવ ને પ્રસાદ દેવો હોય તો નારિયેળ નો દેવાય હમું મળે એને દેવાય પ્રસાદ કે ને કે બેન હાલો કયો આપણે કઈ અઠવાડિયું તો રાખીને ખાવાનો નથી સાચી વાત અચ્છા ગોરબાયું આવે ને તેમને કાયમ વાટકો લેવાનું કેમ કઈ વાટકો ન લઈ આમ હાથમાં લઈ લે બાયું એમ કે સોફામાં વાટકો લઈ આવે એમાં છે ને રાવણા આપે પછી ગુલાબી જાંબુ આપે હાકો ને તમે જો તો કેટલી જાતનો પ્રસાદ ગોરમાન પૂજવા પેલું આવે આંબળું જાંબળું કરવા આવે એટલે બે ભેગા કરીએ ગામ છેટા બેઠા આંબળું જાંબુ કેરીને કોટિંદું આય પછી કાંઈ એમ બાયું અમારે જીનકાઈને કે છોકરા છે ને એટલે વધારે પ્રસાદ દે એમ કે આલ્યો ઘરે અમારે કોઈ ખાય એમ નથી તમારે બસાને દઈ ગયું એટલે અમે કાંઈ એમ પ્રસાદ કાંઈ પ્રસાદ તમરાય નો અને ગોરમાનો ને પગે લાગીએ અહીંયા શરબત લઈ આવે તો શોભામાં આવશે યુટ્યુબમાં ગૌશાળા પાછા આવજો ક્યારે આવશો આટો મારવા હમણાં તો આવ્યા જ નથી નવરાત આવે એટલે આવજો હાલો નવરાત થઈ જાવ ને એટલે આટો મારી જાવ સારું હાલો જય શ્રી કૃષ્ણ જો હવે છે ને રસ્તામાં બીજા મળશે ને એને આપી દેવું થોડાક જ બેચા છે નાના છોકરા હોય છે ને એને આપી દઈશું હમણાં શ્રીફળ લઈ જવાય શ્રીફળ આપી જમનાની ગાયોને બહુ ભાવે એટલે શ્રીફળ એને આપી દઈશું આપણે ગાયોને ખાશું બે ખાશું ગાયોને ખવડાવીશું તો અહીંયા આગળ એક બગલા પાસે બે ત્રણ છોકરાઓ રમે છે એને આપી દઈએ જો મને એમ કે અહીંયા કોઈ બેઠા બેઠા પણ આ તો આપણું જ છે મેઘરાજ કેમ મેઘરાજ ને અમારા જે ગોવાળ છે ને ગઢવી એનો જ છોકરો છે તો હવે એને દાળી આપી દીધા ખાઈ જજે હો ને ખાઈશ ને ખાઈશ કે નહીં ખા હા તો પણ એ શોખ થઈ ગયો હું જ્યાં જાઉં ને અમારી પાછળ આવે છે હે ને ચલો આમ જઈએ બીવે છે મારાથી ટાટા ટાટા એ ટાટા નથી કહેતો ફાઇનલી એ ડરી ગયો છે એટલે આપી દીધા આપણે બધા દાળિયાને બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જઈએ છીએ ગૌશાળાએ પાછા